એટલે અમે તો અહીંયા બેઠા હતા પછી શું ખબર છે તમે જોવો ને બલું તો આવ્યું એટલે તમે વાતો કરવી કરો ને કોઈ નહીં મને ચેમ વગાડ કરો છો વાત તો બલું રીવરીત પડ્યું તું એટલે કીધું એટલે હા પણ કલ કરો તમે એ શું ફેંકો છો હા આટલું ફેંક તો નહીં ને અસલી વાત છે હકીકત ની આ તો આગળ શું તું ફૂટ્યું તું અહીંયા તમે તો એની તો કોઈ વાત જ ના થાય હવે તમે ફેંકવાનું થોડું ઓછું રાખો તો તમે હોય બેઠાય ના હોત ચારીએ હોય પેલા તારફૂટ ભેગા થઈ ગયા હોત હોસ્પિટલમાં પડ્યા તો આમ બે ટોટિયા ઊંચા કરીને આમ જીભ હીબ ને વોડ ને બોલ નાખી એટલે હમણાં જ પૂંછડે લબડી જાય હતી તો પાડન પૂંછડે આ તો પાડન પૂંછડે લબડે એવા છે ઓય હશે હશે જ નહીં તાર તાર પેલા કાર્યો જો છે ચારનો બોલ જીવા ગયો છે યાર દુસી તે પૂજો જ નહીં પડે ને ઘરમાં શી ખબર ભાઈ દુસી તો મારી બેટી પૂરી એવી મારે છે ને લબ્બર મારે છે તમન અમે તો આ યાર યાદ કરતે પેલા આયા ને અરે 200 વર્ષ જીવી છે તમાર વાત કેવી કરે ખબર હે યાર કે ઈયન કે દોષિત કે મારે છે ઘરમાં પૂરી ના રાખી અરે તમને મારે અમને ના મારે એટલે પણ અમે ના મારે અમને અડેસ ખર્ચો તો બાયડીન એટલે આ ડોસીને જેવું મારું હું હવે રહેવા જો હવે એટલે તમને મારતી છું તમે હું એક દાડો તમારા ઘરે આવ્યો હા તમને પેલા રામ લઈ જવા હતા ઓય ઈ દાડે ચિંતા કુવા પાડતા હતા ઘરમાં ના ના ખોલીને જોઈ તાર તો ડૂસી તમારો હાવડી કે લઈ આવ્યો હા લઈ હાલો એટલે હમણાં જ ઉભારો હું તો કોણ એક સપનું આવ્યું મને તો શેનું કે હું જઈને આડું ને તો મારો બેટો ફોન થઈ ગયો એક દાડો ગામમાં હું જો ઉઠ્યો મારા ટચુક થઈ ગયું એટલે પછી આખલો હું નામ થયું મુક પાડી પછી આવતા રહ્યો એટલે તમે આંકડો બોલ્યા કે આખલો આખલો પછી બોલો તો બળદ બાઈ જો કી હા બળદ બા અમને શી ખબર કે બળદ બા કે ઘરે નથી મોસામ ભૂસામ પડ્યા હતા હું તો કોઈ ટચુક કરી હોના ના ના હોય ઉપર વેસી બળવંતજી તમે હુનાના થઈ ગયા હતા એટલે આ તો ઓને 50% છે મેં કીધું નહીં કાંઈ હું તો હાલ ઘડા હોય બેઠો ચારીએ મને તો ચારીએ વિષય આવ્યો આટલું ખૂનું જો પાડન તો રાખતો નહીં યાર એટલે હવે તારી ઈયન ડૂસી ને તારે કોક પગમ કે છે પહેરવાનું જ નહીં તારે તારે એમ પૂછું આ તો એમ કહે ને કે મને સપનું આવ્યું હતું અને કદાચ ડોશી નડી જાય ડોશી વીસી મારી હોય તો આ તો આ તો ડૂસી પીર એમ નહીં કહેતા હોય તારે પૂછો ના આ તો કોઈ ઓછા નથી ઓય એ આગીવન હા ડોશી દોશી પહેરું સંપલ પહેરે તો ઘણા આપણે તો હાઉ એવી દેવી રાશ આવ્યું રાખો એટલે આ કોક દાડો પડ્યો તમારા છોકરા ના કોમ આવે દાગીના મારી દાડા છોકરા આયા ઈ જોનતા પણ તો અમદાવાદ રે નોકરી કરે એને શું કરું ત્યાં હાડે તો રાખડતા હોય તો ડેડો લઈને હાથમાં હગો ગોતવા તો અત્યારે કોઈ કરાવતું એટલે અમારે દેવાની આમ થોડુંક પૂછવા આવો તો કોઈ હગો આમ કરાવો અમે અગાની વાત નહીં ઈયન છોકરાને છે ને કલર થોડો ડીમ છે એટલે થોડી કોઈ ગમાડતી નહીં ઓય લ્યા પેલો આ ઓયના જેવું છે ડાબડી મોઢા જેવું ઓય મિલ્યો તો વેસ્ટ ઇન્ડિયન ભણવા એક દાડો ઓય વેસ્ટ કલર મેચિંગ કરીને આવ્યો રોશે મારો બેટો શી ખરે ભાઈબંધ કેવા છે તો એટલે ઈ તો કાળ પડે કોઈ તાપનો બધે પડી કોઈ પણ તમે છે તડકાનું કામ કરવા જો છો આખો દાડી અહીંયા ઓફિસમાં બેઠું હોય છે એસી તો ઉભા રહો હવે તમે આટલા તોળા છો તમારો છોકરો કેમ કાળો છે મને કહેજો એટલે પણ હું જે તો છું તો તમે તોળા જ લાગો રાખો અત્યારે તો હું જે તો નથી અત્યારે નજર લાગે એવો જ લાગો રાખો કવાનો લોટ તો સોપડે જ નહીં ચેક કરવા દે તો મને આ તો સોપડે વાય છે પાછા પાવડર પાવડર ના સોપડે આનો કલર તો અસલી લાગે છે હો મને અરે મારે પેલો દૂધ ઢોચાય વગર પડી તો ભૂંડા ફેંકી નાખે હું આઉટ ઢોચી આ મારો ઓલા જાતા ને આ આગળ આઉટ કરે અને ડોશી મારે શું ઘડીક આ પોણ પીવાનું બોને કાઢે ઘડીક દૂધ છોકવાના બોને કાઢે છે લ્યા ઈ તો લાગે ને ડુરુ બાવડા હતા ઠેસર તરક આયા છે ઘરે અરે હવે એને ખાઈને આવ્યા છે બાબડો ભાઈ ઓ જો એમ નથી વાત એમ નહીં વાત એને શું છે ડોશી એને ખાવા નહીં આલ્યું એને લાઈ લાગી છે ડોશી ખાવા નહીં આવ્યું એટલે ડોશી હેઠું હોય ને કીધું છે ધોકે માર્યા છે કે દા ડૂરું ઢોકતા એટલે યારે ડાયરેક્ટ બારે આવતા રહ્યા ઘણી વાર વાતું કરી તરત નીકળી જાય ને કમને ખબર છે કે મને ડોશી તરત આવી ને ડૂરું નહીં ઢોચે કે મને જબ્બર મારશે એના કારણે બીક ના મારી રહે એડીને પણ આ ગાય છે મિની એ તો છે હવે બાપડે બાકી મહેનત માથે પડે પુંડર હમણાં આજ રાત આપડા ગોમમાં કેટલા છે નહીં ઊભું છે બે કટકે કે વાડે જાતા હું હતો અહીંયા જો તો એમ પણ એમ નહીં એક વીઘો બાપડે ઘટાઈ છે ઓય પૂળા ને એવું નતું ને એટલે ઓય તેમ તો હા એ તો રેડી છે એમ તો તારે બીજું તમારે રેડી છે ને છોકરાને હવે શું કરવું હગું બગું કરાવું નહીં કરાવું ઓઢો રાખો કરાવું છે ચે ઓઢો રાખતા છે જો તો એમ નહીં આપણે ઉભા રહો તમે ઉપાડો બળવંતજી મારી વાત સાંભળો તમે હા હું પોસ્ટ ગોમનો આગેવાન છું ને અહીં હોય તો શું હે તો એને માબૂદ પડે ને હોય મારે તો બારે ઓળખાણ હોય હોય આ તણીકો દાડો મારે ઘરે આવ્યો નહીં પૂછવા મન
ના આ તો ખૂટેલ છે. તમારા છોકરાને આગું કરો તમારે ના આવવું પડે આબુ પડે ને. ક્યાં કોઈ જોજો એટલે પણ હોય ને તો કોઈ બોલતો જ નહીં આવડતું આવું ને કેમ આયા તમે નાની પાડી લી તમારા ઘરે આવો. એવું બોલ એટલે પણ તમારો એવો એવા છે આવે જ નહીં હમ. રકવી ભરીને ચા બેલાવા પડો આજ તો કે તમારે ઘરે રોટલા ખાઈને જાવ દાડી દાડી તો ચચલી હું એને ખવડાવું પણ એમાં ઈ ક્યારે થાય ને બેટા કીધું ડોસી યાર કોનાની કરી વિશ મારી ડોસી નહીં એટલે બાપડે શું કરે તાર પણ હું નાની કરી ફેંકેલો છે ઈ જો હું નાની કરી દે તારી જો આપણે પેલું બેઠું કોઈ એટલે તમને લાગે તો આ દીકરા ચાજી હુઈ ગયું એ કરે દે નહીં એટલે ડોશી બાબડી કંટાળીને પિયર જતી રહી છે આ કાઢી કે પોસ મિનિટ ચા દોવે છે ખાવા દોવે છે કેટલું ખાય છે તમને નહીં ખબર હોય ગળી ગયો હાવ કે હાવ હવે ખાવા છે કાલે છે તારા જો આટલું શી ખબર તારે એમ એ પૂછું જોવાનું છે ને અને એટલે આ મને તો ખબર નહીં અમારા ઘરે આવીને મને તો વાઘે બટકું ભર્યું તું હોય મૂર્ખા એટલે પણ અહીંયા ક્યાં સોળે છે તું એ યા તારે આપણે લે માર બાદી મારે ડબલ એકા આયા હતા એ મારું આ તારી વાન તો હું ભૂલી ગયો છું બે બેન માં આવી થાપવા દીધી છે હવે શું કરું અને પતે છે રમતા હતા એટલે આય શું કરું મારે એટલે આગેવાન મારો 50 મિનિટ મારવા પડે તો જોઈ ગઈ બંધ હા તમે અડધી રાતના હોય શું કરો છો તમે કોણ અમન પૂછવા વાળા ઓ બેહો પેલા એક ધંધા અમે ગાડી આકા એ બંધ થો 2 મિનિટ ખાઈએ શું 2 મિનિટ બંધ બરોબર બંધ હાલ બેહો તમે વાત કરો તમે અડધી રાતના હોય હું વાત મારી બંધ થો તમે બે વાત આપણો હું એ જેવો તેવો નહીં આ એરિયા નો પોસ ગામનો હું આગેવાન છું પણ હું આનો ગામનો બા છું બા ઓળખો તો મન ઓવે માર નામ બળવંત બા તમે કોણ છો એ બંધ થો એટલે વાત કરવા જો મને તમે ઘડી બંધ તો એ ચપડ મત ખા બંધ થઈ હવે તમે કહો તમે કેમ કોણ બા હે તું હશે તાર કન્નો બાઈ બંધ થઈ ગઈ આ કોમન કો આ તો માવ બોલે યાર થાપા હું બંધ ખાલી 2 મિનિટ બંધ થવા કે હું બધું જીતી એ માય વાત સાંભળો તમે અડધી રાતના હોય શું કરો છો આપણે ઓય સાહેબ હું મને ઘરે થોડુંક આમ કે આમ દાડીમાં બે રાત તો નહીં આ તો હારું સારું કર્યું પણ તો એમ પૂછું અરે સાહેબ છે ને તમે કોઈ છો મોટા ડીએસપી બી છે લ્યા બહારનો હોય કે મોણો બહારનો આવે કે નહીં એટલે હું આગેવાનમાં જે જઈને બધાને સાહેબ જ કહું છું તેવું છે મારી હું શું કહું હા. આ તો માર ગાડી પંચર પડ્યું હતું હું શું પાછો પોલીસ આવ હે ઓવે પાછો માર તમે ગાડી પંચર પડ્યું સાહેબ એ, અમે પત્તે રમતા હતા આ આગેવાને અમારી ચેન અડાણી લઈ લીધી હતી અમને એ સાહેબ મારી ચાલ નથી હે પતંગ રમતા હતા ના 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 એ સાહેબ પતંગ નહીં એ ગલે ગાળાની છોકર વિશ્વા કરો સાહેબ સાહેબ અમારે લઈ લીધી મારી ચાલ નહીં આ મારી ચાલ નહીં એટલે સાહેબ પતંગ બતાવો અમે રમતા હોય તો લે મારું બેટું અલા માર ગાડી ધોકન બધું પડ્યું છે હમણાં છોડી નાખું એને પતવા તો પારો તારા એટલે